જીવવા લાયક રહ્યું નથી। એક આ ગંભીર પ્રશ્ન છે અને આ પ્રશ્ન વારંવાર ચર્ચા કરવામાં આવે છે। તો આ બાબતે આપ અધિકારીશ્રીઓએ શું વિચાર કર્યો છે અને આ ગામોના પાણી માટેની કોઈ યોજના આપણામાં અથવા આપના ધ્યાનમાં છે ખરી? આ પ્રશ્ન આજથી નહીં 10 વર્ષથી લુણા એકલવાડા ઢબાસા આ ગામનો પ્રશ્ન છે। તો ભૂગર્ભ જળ વિશે આપ શું કહેવા માંગો છો? સાથે સાથે આ કંપનીના 5 નંબર 1 પદ હાલની ઉત્પાદન ક્ષમતા અને વિસ્તરણ બાદની ઉત્પાદનની ક્ષમતા એવો ઉલ્લેખ છે। તો હું ધારું ત્યાં સુધી આ કંપની કદાચ નવી હોય તો વિસ્તરણ બાદની ઉત્પાદન ક્ષમતા એ શું છે એ જાણવું છે। સાથે સાથે વીજળીની જરૂરિયાત 186 કિલોવોટ થી 175 કિલોવોટ સુધી જરૂરિયાત ઊભી થશે તેમ દર્શાવ્યું છે। તો નવી કંપની માટે કેટલી વીજ જરૂર છે અને જૂનીમાં કેટલું છે અને જૂનીમાં કેટલી છે? સાથે સાથે હું એમ પણ કહેવા માંગુ છું કે જો ખેડૂતોને વીજ લાઈન જોઈતી હોય તો ખેડૂત માટે 5-5, 10-10 વર્ષને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ ખેડૂતોને જોડાણ ના મળતું હોય તો કંપનીઓ માટે આટલી વીજળી વપરાઈ જતી હોય તો ખેડૂતો માટે ભવિષ્યમાં વીજળીનો પ્રશ્ન ઊભો થાય। તો આવી કંપનીઓ જેમ બને સૌર ઉર્જાનો ઉપયોગ કરે એ બાબતે આપ આવી કંપનીઓને સૂચનાઓ આપો તો ખેડૂતોની વીજળી ખોટી રીતે વેડફાઈ ના જાય અને ગુજરાત આ દેશનો તાત એની ખેતી કરી શકે। સાથે સાથે 70 કિલો લીટર એટલે કે 70